તો બધાને ગુડ નાઇટ. બધાને જય વચરાજ ને વેલકમ ટુ ગુડ મોર્નિંગ ને આપણા વિડીયો બધાનું સ્વાગત છે ને આફ્ટર લોંગ ટાઈમ પછી ત્યાં છે ને કંઈક એના બનાવ્યું બેટા હું હોય કે ખબર નથી પડતી. હું જોઈ રહ્યો પેલા શું હોય ખબર નથી પડતી એટલે શું છે આમાં એમાં છે અભણની પથારી નો ફેરવતી હોય ને હું કહું કે આ શું બનાવ્યું કેમ કે આમાં કેમ કે ખબર પડી જાય શું છે કેમ કે આ મિક્સિંગ કરેલું છે આખું તો એમાં પૂછવું પડે કે વોટ ઇઝ ધીસ. આપણે બનાવીએ છીએ રાજભોગ આઈસ્ક્રીમ. તો રાજભોગ આઈસ્ક્રીમ બનાવવા માટે કાજુ બદામ દૂધ બધું મિશ્રણ કરી અને હા તો હવે જો ફૂડ બ્લોગિંગ નો ચાલુ કર્યું હોય અને પછી એને ગ્રાઇન્ડ કરી અને પછી એને છે ને આવા મસ્ત એવા કન્ટેનરમાં નાખી અને ફ્રીજમાં મૂકી દો 6 થી 7 ઘંટા માટે. 6 થી 8 કઈ નહીં 2 થાય એટલે હું તો કાઢીને ખાઈ ગઈ. 6 થી 7 કલાક માટે ફ્રીજમાં મૂકી આવા કન્ટેનરમાં અને પછી એકદમ જામી જાય. હું કીધું કે હું મને એને ખાવ 2 કલાક થાય એટલે ત્યાંથી કાઢી અને ઝૂમતી 2 કલાક પછી નથી કાઢવાનું. 2 કલાક પછી કાઢ્યું તો તારે પાછી બનાવવી પડશે. એના કરતાં બેટર છે શાંતિ રાખો. હું નાખ્યું હું આઈટમ હું આવી would say so cute. કાજુ બદામ મિલ્ક એ આગે કેને કંઈક ને કંઈક બગડાટી બોલાવતી ઘરે તો મેં આજ બનાવીને કંઈક નહીં ને હું લોગ કાલે બનાવશું વેનીલા. આપણે તો વ્લોગ ચાલુ જ હોય હાલતા જી થાય બીજું વ્લોગ આ કેમેરો ખોલ્યો ના ચાલુ થઈ ગયો બીજું શું હોય છે ને ફાલુદા અને ફ્રેન્ચ ફ્રાઈસ. એના માટે આપણે બધી વસ્તુ લીધેલી રાખી છે પેકેટ. તો કાલે ઈ મસ્ત બનાવીને તમને બતાવશું. અત્યારે આ બનાવી એ આ બધા જેલસ અને કંઈક જેવું ચાલુ કર્યું તો આખી સુધી દિવાલમાં ગયો અને આ જ દિવાલ હતી અહીંયા બધાયમાં આખી ચટણી આ દિવાલ હતી પછી પી ગયા ઠીક છે. આ પીતું હોય ને ખરેખર આના કરતા ઓલું હતું એ મસ્ત હતું. તો જાવ આ મિક્સિંગ ના બદામ થી ઉડી ક્યાં હાજી મનમાં મૂકી દે ભાઈ માઈક દે દે આલી ભાઈ અત્યારે આડી પોથું મારી ગયા તાની મોં ભરાઈને પડે છે. દ્રાક્ષ લેવા મોકલતી પણ કરણને આળસ આમાં નો હોય આળસ ની ક્યાં પથારી ફેરવે હિના આળસ આજ બાકી હું હે ને મોરો દેવાના મૂડમાં હે જે આડે આવે ને મારી તું કે મોરો નાય ઈ તો કે મોયો હોય કે એ મને ગઈ પાછી મારી પાસે આવી હું કહું કે આ શું એક તો એવડે ઘાત છે ને આજ ની એવડે આંગળી અને પાછી કે મોરો જો હવે ખરેખર આઈસ્ક્રીમ જેવું હવે કંઈક દેખાવ આવ્યો. તમને માતાજી સુખી રાખે. માતાજી તમને સુખી નહીં. રાખે. ચંગા રાખે ત્યાં નથી ઓલું બે મિક્સિંગ કરીને પંજાબી શું ચંગા રાખે સાંયે માર શકાના ઈ ક્યાં આવ્યો હવે આમાં આખી વાત નહીં ભાઈ આખું પલટાન ફેરવી નાખ્યું જો યા ડ્રોન છે જો ફાઇનલી ભાઈ ત્યાં આઈસ્ક્રીમનું કમ્પ્લીટ કરી લીધું ફાઇનલી. હા હવે મને ગદનો વિચારે હું કા ક્યાર નહીં એના ફાલુદાના બિન બજાવે બટ આ જો આ હતું ફાઇનલી આ જો લીધું ફાલુદા એ સ્ટાર ફાલુદા 1 ફાલુદા પછી આઈ ફાલુદા હે બટ આ બીજા કયું હે ઇન્સ્ટન્ટ ફાલુદા હે ઇન્સ્ટન્ટ ડાયરેક્ટલી ઈ પિસ્તા ફ્લેવરમાં છે આ સ્ટ્રોબેરી ફ્લેવરમાં છે કાંઈ ને પીકે કરે દેવાના છે હે આઈસ્ક્રીમ વેનીલા આઈસ્ક્રીમ હે મિલ્ક વેનીલા આઈસ્ક્રીમ જો આમાં આવા કલરના બંને બટ કેટલી પ્રકારની હતી બટ અહીંયા હે ને તો આવું જ હોય ઘણા આમ છે એ મૂકી દો શું કે ચાલુ કર્યું હતું ઘરના વ્લોગ નહીં કે એમાં નાની ધનાની વસ્તુ આગળ દીમાં જે બધી પરફોર્મ થતી હોય જે હાલતી હોય થતી હોય એ બધી શૂટ કરવાનું અને ડેઈલી રૂટીન બતાવવાનું ધીસ કોલ્ડ વ્લોગ એમાં બધું આવે એટલે મોજ કરો. આપણે વર્કઆઉટ કરવા જવાનું છે અત્યારે એકદમ રેડી થઈ ગયા અને વર્કઆઉટ કરવા જાય આપણે લઈ લીનો રાખ્યું ને યાદ ડમ્બલ ને બધા યાદ રાખી દીધા એટલે ત્યાં કમ્પ્લીટ અત્યારે એટલા જો હાડા હાથ થઈ ગયા પૂગી ગયા વર્કઆઉટ કરવા અને અમારી ઓલ્ડ ગોલ્ડ ગાડી જો આનાથી આ 15 વર્ષ 15 નહીં 20 વર્ષ થઈ ગયા છે કે નહીં આને પૂગ્યા આપણે અત્યારે
જો આપણી બીજી માં પડ્યું બહાર, બટ આને ન પૂગે. ઓલ્ડ ઇઝ ઓલવેઝ ગોલ્ડ. આ જામનગર હતી, હવે સામાન ભેગી છે ને બધી આવતી રહી. કાર્ડ ચાલુ કરવાનું છે બધા દેખાય કે કાલના દીમાં આજના દીમાં થઈ ગયા. એટલે આ શું અહીંયા ભાઈ છે વચ્ચે વચ્ચે. વાહ, વિલેજ બ્યુટી બ્રો. શું કરું આજ કયો ડે હે? પોતા ડે. ખરેખર ભારે કરી નહીં. હા એટલે સમજાઈ ગયો, હાલવાન થાય એટલે કા. ઓ ભાઈ ભારે કરી. લાઈટ ચાલુ કરો, લાઈટ કરો, લાઈટ કરો. આ તો બહાર નહીં થઈ. જો બહાર નહીં થઈ ગઈ. ઓકે. ખરેખર આ ભાઈ બંધ હોય ને અહીંયા કોઈ આવતું નથી. અમે આ વર્કઆઉટ ટાણે અમે અમારા ડમ્બલ પડ્યા અને અહીંયા કોઈ આવતું નથી. હાય બાર ખુલ નાખો. એટલે અહીં કોઈ આવતું નથી. ઓ હા, ખોલીએ તો બી કોઈ બફારો તૂટી પડે. પડદા ખોલી નાખો. લુક એટ. વર્કઆઉટ થઈ ગયું આપણું કમ્પ્લીટ. ગરમીમાં રેપ છે બીકોઝ ક્યારની વાત છે 1 તારીખ. વોટ ધ હેલ મેન. આજે કમ્પ્લીટ કરી નાખી. મારા મોબાઈલ પડ્યા જો અહીં. કેટલા વાગ્યા? રેગ્યુલર ટાઈમ જ છે આપણો તો. જો 8:24, 8:30 થાય એટલે હે ને ભાગે નહીં રહેવાનું. વર્કઆઉટ થઈ ગયું અને જો અંધારું થઈ ગયું. હાલ લાઈટ તો બંધ કરી દો. ઓકે કચરાને વેલકમ ટુ ધ વ્લોગ. ગુડ મોર્નિંગ. અને ગુડ મોર્નિંગ તો નહીં બટ ગુડ નાઇટ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ્સ. તારી ધોણી ભાંગી ડી. એ દાંત માંડી ગયો. વોટ તો તું 1 કલાક લઈ ઊભી રહેત ને આપણે કલાક લઈ આપણે પર ટાઈમ જ નહીં. ટાઈમ હોય તું ખાઈ જા, જટ ખાઈ જા, ખાઈ જા મોઢામાં સમસી નાખ 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 લે. જો ભાઈ ઓલી આઈસ્ક્રીમ બનાવી હતી ને કમ્પ્લીટ થઈ ગઈ ને. આ ઓલી બનાવી હતી ને જ્યારે વિડીયો મૂક્યો તો એ અત્યારે તો કમ્પ્લીટ. આ હું આવું થઈ ગયું. આ ભલે એવું લાગે. ઝટ ખાવી તારે, ઝટ ખાવી. એ તો જે કે મારું ખુલી ગયું જાણે કે એક એના માટે એ એવું નથી, બધાયને હે જોહટવાનું એકમાંથી, બાકી તો લૂંટાઈ જા હું. આ તારે એકલી ખાવું હે તો તારે એકલી ખાવું. એકલા ને ન હોય તો લૂંટાઈ જા હું. ઘર બહાર વેચવું પડશે ખાવા માટે. વાટકા નહીં બટ જો કે મારે એકલી ખાવું. ચૂચુને એકલી ને ખાવું છે. આને પેક કરી મૂકી દો. લેવો આને મૂકીએ એટલાકમાં નહીં થાય. મારું કુપી બેન કરી દીધું આને. ખોલી દે હું. કોણ હતું યા? બંધ કરવાનું કોણ હતું? કોણ છે કોની? આ હે દઈ દે ચા પડી. મારું ગુફી બંધ કરી દીધું. આવી કે ખોલી દે, આવી કે બાકી કે મારી દે. તારું ગુફી ના એને જે માં ખીચડી દી. દેવું આયા રહ્યું જો નાખો. એને પેલા ખાવાની છે. તારું ગુફી ના જો ગુફી ભાઈ. એ નહીં પેલા મને નહીં પેલા તું ને પછી બીજા બધાયને. ગુલ્ફી નહીં આઈસ્ક્રીમ બને. હજી ખાઈ વધારે? આવી? મજા આવી ગઈ બરાબર. ઓકે